નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ખોડલધામ ખાતે નરેશ પટેલ અને જયેશ રાદડિયા ગળે મળ્યા। લીઉવા પાટીદાર સમાજના અગ્રણી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન। નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલી રહેલા કથિત વિવાદને લઈ આપ્યું નિવેદન। ઘણી વખત જે વાતો વહેતી હોય થતી હોય છે તે સત્યથી વિપરીત હોય છે। નરેશભાઈ પાસે હું અને જયેશ બાળક કહેવાય। ખોડલધામ અને સમાજ માટે જે કંઈ કામ કરવાનું હોય ત્યાં નરેશભાઈ, જયેશભાઈ સહિતના તમામ લોકો સાથે મળીને એકજૂટ થઈને કામ કરીએ છીએ। કાગોડ ખાતે અમારા આસ્થાને શ્રદ્ધાનું કેન્દ્ર માં ખોડિયારના સાનિધ્યમાં એવા જ સમાજનું અમારો આસ્થાને ભરોસાનું કેન્દ્ર એવા નરેશભાઈના સાનિધ્યમાં એમના ચેરમેન પદે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના મંત્રીમંડળના વિસ્તરણમાં સમાજના આગેવાન અને ભાજપના કાર્યકર્તા તરીકે મારી સહિત માનની કૌશિકભાઈ, કમલેશભાઈ અને માનની પ્રફુલભાઈ પાંછડિયાને જે પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં આપ્યું છે એના માટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, માનની મનસુખભાઈની ઉપસ્થિતિમાં અમારું સમાજના સૌ ખોડલધામ સમિતિના આગેવાનો, સૌ સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી આદરણીય સૌજીભાઈ હોય, લવજીભાઈ હોય, પદ્મશ્રી મથુરભાઈ હોય, સમસ્ત પાટીદાર સમાજના લાલજીભાઈ હોય, મુંબઈથી પણ અનેક લોકો આવવાના હતા પણ ફ્લાઇટ રદના કારણે એ માવજીભાઈ લખાણી, કિરણભાઈ, ડાયાભાઈ રંગપરી નથી આવી શક્યા, પણ નરેશભાઈએ જે પ્રકારે રચના કરી છે, માની રમેશભાઈ ટીલાળા